માંડવીના ધારાસભ્યના નામે જીઆઈડીસીમાંથી ઉઘરાણું કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો। અરેઠ તાલુકાના કરંજ જીઆઈડીસીમાં સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન ખુલાસો કરવામાં આવ્યો। પૂર્વ મંત્રી અને માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી ખુલાસો કરતા જણાવ્યું કે દિવાળીના સમય દરમિયાન ગોટુ અને મુકેશ નામના વ્યક્તિ ખેલ કરી ગયા। મેં આજ સુધી કોઈ પાસે કંઈ માંગ્યું નથી। કોઈ પણ વ્યક્તિ અમારું નામ લઈને તમારી પાસે આવે તો તમે અમારું ધ્યાન દોરજો। આ બાબતે જાહેર મંચ પરથી રજૂઆત કરી। આજે તમે ગુજરાતની વાત કરી તો શ્રમ રોજગારનો મિનિસ્ટર એટલે કહું છું કે ગુજરાત હંમેશને માટે રોજગારી આપવામાં નંબર 1 રહ્યો છે। આજે પણ છે ને ભૂતકાળમાં પણ હતો અને હવે પણ રહેશે। એનું જો કોઈ કારણ હોય તો આ ઇન્ડસ્ટ્રી છે, એના કારણે આપણે નંબર 1 છીએ। નાની મોટી કોઈ તકલીફ તો તમારી બધાની રહેવાની છે, પણ અમારું ધ્યાન દોરજો। તમે કોઈ પણ તકલીફ હશે ત્યાં અમે આવીને ઊભા રહીશું। અને ખાસ કરીને તમને પણ કહું છું કે ગણપતભાઈ, આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હપ્તા ઉઘરાવી જાય। મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે। અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે। ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા, પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી। જાહેરમાં કહી દઉં છું। અને હું ધારાસભ્ય રહ્યો, મિનિસ્ટર હતો, ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે। હા, મારા સમયની અંદર ધારાસભ્ય બન્યો અને મેં સમૂહ લગ્ન કર્યા ત્યારે ધીરુભાઈને મેં વાત કરી હતી ને એમણે મને ભાઈ સમૂહ લગ્નમાં મદદરૂપ થયા હતા। એ સિવાય મેં ક્યારે કોઈની પાસે હાથ લંબાવ્યો નથી।